અને આમ જો નિત્યમ ચોટી લીધી ને બહુ મસ્ત લાગે સાચું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારો રેનકોટ નથી મળતો એટલે સામે વાળાનો રેનકોટ લઈ આવ્યો. જયેશનો રેનકોટ પહેરવો પડ્યો કા. આ સવારમાં કેટલો મેં નિત્યનો રેનકોટ ગોત્યો ને તો મળ્યો અને એને વરસાદ આવે છે જોરદાર. ઉપર હું ચેન બંધ કરી દઉં તો પેરમાં બંધ. અત્યારે થોડોક ધીમો થઈ ગયો છે વરસાદ એટલે હાલો હું મૂકી આવું. મેં તે પાછા જે કપડા વોશ કરવાના હતા ને પહેરી લીધા છે કે મારો રેનકોટ નથી મળતો. નિત્યમ લાઈ બંધ કરી દો ફટાફટ. જાદુ ઓય જાદુ હાલ એ બંધ ન કરીએ તો હાલ ભાઈ વરસાદ વધી જાય. જાદુ जादू की पुतली है मेरी, जादू की पुतली. चलो फटाफट हाल પહેર પેલું ચંપલ પહેરતા રહ્યો ત્યાં જો કરજો મારું જો કરી વરસાદ બંધ નથી. નિત્યમને કઈ ગળું ખાવાનું મન થયું હતું તો અમે બનાવી છે આ ઝીણી સેવ. અમે બનાવી છે સેવાઈ શું કે ગળો સેવડો. ગળો સેવડો. અને આજે ભાઈ આખો દી મસ્ત વરસાદ આવ્યો છે તો વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે ને નિત્યમ. એવું ડૂટી ફૂટ્યો કેમ ખાશો પછી આ મોડી લાગશે. હોમવર્ક કેટલું આપ્યું છે? 6 પેજ. 6 જ. બધે દાંત આવી ગયા તારા? આમ કહેતા નથી દેખાતું. હા જો એક સોરી તો એક દાંત નો ખૂણો દેખાણો. ત્રાસા દાંત આવશે પેંડા એમે પાછા આવા. ચાલો ભાઈ અમારી સેવ ખાવી હોય તો આવી જાજો મસ્ત બની છે પણ થોડીક જાડી લાવવા નથી પણ આ સેવાઈ આવે ને ઝીણી ઈ લવાઈ ગઈ મારે કીધે. ત્યાં વરસાદ હતો એટલે 2 દિવસથી કપડા સુકાણા તે કાલના કપડા હજી સુકાઈ રહ્યા ત્યાં આજના કપડા પાછા જો. મમ્મી મને આ બનાવી દે ને મને બહુ ભાવે છે. એ બનાવી દો. આ એક વાર તો પીધો હવે પાછું તારે બીજી વાર પીવું છે. એક તો આ ખજૂરનું આયુર્વેદા વાળાએ બનાવ્યું છે કેવો ખજૂરનો મસ્ત ટેસ્ટ આવે. હાલો હવે આપણે તો મનાવવા જાય પણ મમ્મી તો વહી ગઈ આયુર્વેદા. અહીંયા આપણે જગ્યા કરી લઈ પેલા. જગ્યા હાલો ભાઈ થઈ ગઈ. હાલો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. પેલા આપણે ગ્લાસ લીધો. દૂધ લેવા હાલો હવે આપણે દૂધ લીધું. હવે આપણે આમાં નાખશું દૂધ. દૂધ આપણે આમાં નાખી દીધું. હવે આપણે દૂધને મૂકી દઈએ. એ ચમચી નીચે પડી ગઈ. હાલો ભાઈ વિડિયો બનાવીશો તું તો બહુ હોશિયાર થોડો વધારે. હવે આપણે આમ ચમચી કાઢવી પેલા. એ દિવસ નથી દેતા બહુ મંચે છે હાચું. જમાર પ્લેટફોર્મ હરખો કરવાનો છે. લે ફટાફટ કરીને કે નિત્યમના મમ્મીએ તો પ્લેટફોર્મ ક્લીન નથી કર્યું એમ. જો ભાઈ આજનો પ્રોગ્રામ છે થેપલાનો. હિતેશને છે ખાતે ભજીયાનો પ્રોગ્રામ તો અમે લોકો થેપલા ખાવાના એને નિત્યમ. એમાં આજે થોડું દૂધ નાખવું પડશે ને. હવે દૂધ નાખવું. થોડું દૂધ નાખી લે. રેવા દે ને ઓલા થેપલા યારે પીજે ને. થેપલા તો બનાવું છું. હે તને પાસે એવું બધું બહુ ખાવા પડી જાય. થેપલા હાટું તો બનાવું છું કા આમ કર્યા ને એટલે બધે કરું છું. તું હલાઈમાં મને નીચે પડશે. આપણે હલાવવાનું આમ મિક્સ કરવાનું. ત્યાં સુધી બધું પાવડર આમ દૂધની નીચે ન હોય જાય ત્યાં સુધી આપણે આમ દૂધ જોડે મિક્સ ન થઈ જાય ને એમ જ હોય ભાઈ. ત્યાં સુધી હલાવતું રહેવાનું. મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે આમ હલાવતું રહેવાનું. એવું હે. હલો હવે આપણું થોડુંક મની ગયું છે અડધું. હવે અડધું મની જાય એટલે આપણે તૈયાર. તો દૂધ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ફ્રીજમાં મૂકી. પછી ફ્રીજમાં મૂકીને પછી એને કહેવાય થેપલા રે. ઓકે હાલો તો દિયા બધી કરી લે તું અને પછી તું હોમવર્ક કરીને હું બનાવું થેપલા. ઓકે તું 1 મિનિટમાં થેપલા બની જાહે. ત્યાં હોમવર્ક કરે છે. આમ જો એનું રાઇટિંગ જો. અને આમ જો નિત્યમ ચોટી લીધી ને બહુ મસ્ત લાગે સાચું. ક્યુટ લાગે. કાનોડો બહુ મસ્ત લાગે છે.
ભાઈ નિત્યમને હવે જો ભાઈ આવા આવડા મોટા મોટા સ્પેલિંગ આવે 7 8 આજ તો બારિશ છે વરસાદ છે એટલે કોઈની ઘરે કંઈક નું કંઈક બન્યું જ હશે એમ અમારી ઘરે આજે થેપલા અને લસણવાળી ચટણી બનાવી છે મેં જો થેપલા જોડે જો કે તેલ ઉપર આવી ગયું છે એટલે ફેર દઈ છે અને થેપલું પણ મારું મસ્ત બને છે જો એવું છે આજે છે ને થોડોક લોટ ઢીલો થઈ ગયો છે મેં ક્યારનો લોટ બાંધી દીધો ભાજીમાં ને એમાં પાણી હોય કે નહીં પાણી છૂટેલો લોટ થોડો ઢીલો થાય એટલે એવું છે અને તમારા ઢીલા લોટના થેપલા સરસ થાય તો મારું માનવું નહીં બધા એવું કે જો ભાઈ મારી ચટણી મસ્ત બની ગઈ છે હું બટા હું મસ્ત લખ્યું હાલો લાઈન પૂરી કરો ફટાફટ હવે નહીં બળે મેં બંધ કરી દીધી ચટણી ની ઓલી હાલ ભાઈ મસ્ત લસણ વાળી ચટણી થેપલા છાશ આ નિત્યમના થેપલા અને દહીં આવી જાવ આજે તો ભાઈ વરસાદ એવો જોરદાર આવે છે જો દેખાતો હોય તો અને ટીવીમાં પણ મૂવી ચાલુ કરી દીધું છે અને થેપલા સાથે મસ્ત મજા લેવાની છે હિતેશ ને તો થેપલા ખાવા નહોતા ભજીયા ખાવાતા દી ગયા છે ખાતે ભજીયાનો પ્રોગ્રામ છે તો ભજીયા ખાવા ના મારે તો થેપલા ખાવા છે હું ખાઉં છું થેપલા અને નિત્યમ જો લાગે ને છોકરી આને ફ્રોક પહેરાવી દીધું ને છોકરી બની જાય શું કેવું નિત્યમ નથી પહેર્યું પેન્ટ તો લઈ લો લઈ કે મેરો ભાઈ ચાલો ભાઈ થેપલા ખાવા હોય તો આવી જાજો મસ્ત ગ્રીન ગ્રીન મેથીની ભાજી બનાવ્યા છે